डॉक्टर भारतीबेन, आदरणीय राजेश भाई, अपना समाजना पूज्य संतो आदरणीय खड़खड़ जग्याना साईनाथ बापू, सतरंग जग्याना पूज्य हरिराम बापू, वढवाण जग्याना आदरणीय पूज्य लाभुगिरी बापू, आनंदपुर जग्याना पूज्य मोहन भगत, कालासर जग्याना आदरणीय पूज्य संत आदरणीय वालजी भगत, देवा बापानी जग्याना पूज्य संत आदरणीय वीरजी भगत, अमारा साथी मंत्रिमंडलना सदस्य आदरणीय ईश्वरभाई पटेल, मंच पर आदरणीय समाजना सम्माननीय धारासभ्यो आदरणीय हीराभाई, आदरणीय कनुभाई, आदरणीय राघवजी भाई, आदरणीय देवाभाई, आदरणीय भरतभाई, आदरणीय जंकनाबेन, आदरणीय मुकेश भाई, पूर्व सांसद आदरणीय शंकर भाई, पूर्व धारासभ्यो आदरणीय कमसी भाई, आदरणीय जेठा भाई, हमारा अखिल भारतीय कोळी समाजना उपाध्यक्ष आदरणीय अजित भाई, અને આમ તો મંચ ઉપર સન્માનનીય સમાજના દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં આવેલા સમાજના સૌ સન્માનનીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સારાએ ભારત વર્ષમાંથી આજના આ સમાજના દર્શન કરવા માટે ને સમાજને શુભેચ્છા પાઠવવા માટે ભારત વર્ષમાંથી जुदा जुदा राज्यों में आवेला अखिल भारतीय कोळी समाजना संगठन साथे जोड़ायेला सौ समाजना सम्माननीय आगेवानो, मंच पर समाजना सौ जुदा जुदा राज्यों अने प्रदेशों मांथी अने गुजरातना जुदा जुदा जिल्ला अने विस्तारों मांथी आवेला समाजना सौ सम्माननीय आगेवानो, वडीलो, भाईओ, बहनों अने साराए सौराष्ट्र मांथी जेमणे आजने આપણે આ કોળી સમાજની સમસ્ત કોળી સમાજની એકતાને સૂત્રતા એક સૂત્રતાથી બાંધવા માટે આજની સૌ એક વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહેલા સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાન દોસ્તો, હું આપ સૌને હૃદયથી આવકારું છું, આપ સૌનો હૃદયથી આભાર માનું છું, આપ સૌને હું વંદન કરું છું। અહીંયા ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો અને સૌ ઉપસ્થિત આમંત્રિત ભાઈઓ, બહેનો અને ઘણા બધા યુવાન મિત્રો કે જેમણે જુદા જુદા સંગઠનો સાથે જોડાયેલા છે, સૌ યુવાન મિત્રો આજના પ્રસંગે ખાસ કરીને જેમણે આ સંમેલન સફળ કરવા માટે રાત દિવસ જોયા વિના 13 જિલ્લાઓમાંથી સૌ સન્માનની આગેવાનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સમાજને એકત્રિત કરવા માટેના એક ભાવનાથી અને લાગણીથી જે રીતે અહીંયા ચોટીલાના પાદરમાં અને માં ચામુંડાના સાનિધ્યમાં આ સમાજને એક સૂત્ર એક તાંતણે બાંધવા માટે એક છત્રછાયા નીચે લાવવા માટે જેમનો સૌનો સહયોગ રહ્યો છે, જેમણે મહેનત કરી છે એવા યુવાનો અને ચોટીલા સૌ સન્માન્ય સુરેન્દ્રનગર જિલ્લાના સૌ સન્માન્ય આગેવાનો, ભાઈઓ અને બહેનોનો વાતકર હૃદયથી ફરી વખત આભાર માનું છું। ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ उपस्थित रहा छो। आ समाजनी अंदर कोळी समाजनी अंदर अनेक संतो, अनेक महंतो अने अनेक ऋषि मुनिओ अने अनेक वीरलाओ आ कोळी समाजनी अंदर कोळी समाजे आ देशने आप्या छे। एटलुं ज नहीं पण आ समाजमां थया छे जेमणे आजे आपणे सौ याद करीए छीए अने आजे पूजीए छीए। आ कोळी समाजे आनी पहेला आदरणीय नरेन्द्रभाઈએ घणी बधी वात करी छे। कोळी समाजे आजादीनी लड़ाईओमां पण अनेक बलिदानो आप्या छे अने कोळी समाजे अनेक बलिदानो साथे आजादी अपाववामां पण कोळी समाजनो महत्वनो हिस्सो रह्यो छे। હું આભાર માનીશ કોળી સમાજના સૌ સન્માનની આગેવાનો ને યુવાન મિત્રો, ભાઈઓ ને બહેનો ને યુવાન દોસ્તોનો કે જેમણે સમસ્ત કોળીને તમામ વાળાઓ ભૂલીને એક છત્રછાયા નીચે લાવવા માટેનો જેમણે આજનો અમારો આ પ્રયાસ એ સફળ રહ્યો છે એવા સૌ
આગેવાનો વડીલો અને યુવાન મિત્રોને ફરી ધન્યવાદ અને અભિનંદન આપું છું. સમાજની અંદર જે આજના મુખ્ય હેતુ અને ઉદ્દેશ સાથે આપણે સૌ મળ્યા છીએ, આ મહાસંમેલન મળ્યું છે. આ સંમેલન આ સમાજને એક રાહ ચિંધનારું છે. આ સમાજને એક દિશા ચિંધનારું છે. આ સમાજને સંગઠિત કરનારું આ સંમેલન છે. આ મહાસંમેલન એટલાથી આ વિકાસલક્ષી વિકાસની હરોળમાં વિકાસના યાત્રામાં જોડાવા માટેનું આ એક સંમેલન છે. ત્યારે ફરી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ખૂબ વહેલી સવારથી મને સવારના ફોન આવે 6 વાગે ગીર સોમનાથમાંથી, આ બાજુ દ્વારકાથી. એટલું જ નહીં, હું સવારમાં 9 વાગે ગ્રાઉન્ડ ઉપર મુલાકાતે જોવા આવ્યો હતો, વ્યવસ્થા જોવા આવ્યો હતો. 9 વાગે અમારા યુવાન દોસ્તો લગભગ 150 છોકરાઓ યુવાનીઓ સોમનાથથી બસ લઈને અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા હતા અને બેસી ગયા. મેં